એસીપીસી ની અંદર 12th પછી બીઈ બીટેક ની અંદર રાઉન્ડ 3 ચાલી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પણ ચાલી રહ્યો છે। હવે વિદ્યાર્થીઓને પેરેન્ટ્સના મેસેજ એવા આવી રહ્યા હતા કે સર લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ છે એ કઈ છે અને શું એના પછી અમે રિપોર્ટિંગ કરાવી શકીએ? તો આજના આ વિડીયોની અંદર હું તમને લેટેસ્ટ અપડેટ આપવાનો છું કે ભાઈ એસીપીસી ની અંદર આ વરસાદના લીધે શું લાસ્ટ ડેટની અંદર કોઈ ચેન્જ થશે કે નહીં થાય? તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। સૌથી પહેલા તો તમે સેમિસ્ટર નંબર 1 ની અંદર કોઈ પણ કોલેજ, કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લીધું હોય તો આપણી આ પ્રિયસર વિદ્યાપીઠ ચેનલ ઉપર દરેકે દરેક સબ્જેક્ટ્સના ઇન્ટ્રોડક્શનના લાઈવ સેશનની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે, જેમાં ફિઝિક્સ છે, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ છે, એન્જિનિયરિંગ ગ્રાફિક અને ડિઝાઇન છે, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ફર્સ્ટ સેમિસ્ટરમાં ગેટની તૈયારી કેવી રીતે કરી શકશો, ફર્સ્ટ સેમિસ્ટરમાં કેટલી એક્ઝામ, કઈ રીતે એક્ઝામ, એનો સેશન્સ છે। એના પછી તમે ચેક કરશો કે ભાઈ 90% સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલો કરે છે, તો દરેકે દરેક સેશનની શરૂઆત થઈ ચૂકી છે। ફર્સ્ટ સેમમાં કેટલા સબ્જેક્ટ્સ આવે તો દરેકે દરેક સેશન તમે જોઈ લેજો, તમારા માટે ખૂબ જ અગત્યના છે અને આવા નવા સેશન્સ આપણા સ્ટાર્ટ થતા રહેવાના છે। જે પણ વિદ્યાર્થીઓએ જીટીયુના અંડરમાં આવતી કોઈ પણ કોલેજમાં એડમિશન લીધું છે, કોઈ પણ ગવર્નમેન્ટ છે, પીજી, સીએલડી અથવા તો પ્રાઇવેટ જીટીયુના અંડરમાં, એમના સેપરેટ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ લિંક છે, જોડાયેલા રહેજો। તો તમારી કોલેજનું એનરોલમેન્ટ ફોર્મ ક્યારે આવશે, બેડ સેમ ક્યારે આવશે, એની પણ સેપરેટ માહિતી આપણે એ ગ્રુપમાં આપીએ છીએ, કેમ કે જીટીયુના અંડરમાં ગુજરાતની 60% જેટલી કોલેજીસ આવતી હોય છે। તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કોઈ પણ એક ગ્રુપમાં જોડાજો, બધા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી। હવે એસીપીસીની વેબસાઇટ ઉપર આપણે બીઈ બીટેક ઓપન જ્યારે કરીએ છીએ તો બીઈ બીટેકની અંદર અત્યારે લેટેસ્ટ અપડેટ તો કોઈ રાઉન્ડ 2 પછી આવી નથી, એટલે આપણે સીધા જતા રહીએ છીએ કી ડેટ્સ ઉપર। આપણે કી ડેટ્સ ઉપર જઈએ છીએ, પરફેક્ટ રીતે કી ડેટ્સ મુજબ જ દરેકે દરેક શેડ્યુલ ચાલી રહ્યા છે। 24/7 આજે થઈ છે, એટલે હું 24/7 ઓપન કરું છું। તો જો 24/7 હું ચેક કરું છું તો રાઉન્ડ 3 માટે 20 તારીખથી 23 તારીખ હતી, મતલબ રાઉન્ડ 3 નું હવે પતી ગયું છે। આજે મોસ્ટ પ્રોબેબલી રાઉન્ડ 3 નું રિઝલ્ટ આવી જવું જોઈએ, કેમ કે એડવાન્સમાં એસીપીસી ચાલે છે, 25 તારીખ લખેલું છે, પણ 24 2 વાગ્યા પછી તો રિઝલ્ટ આવવાની સંભાવના છે। અને 24 થી 27 તમે ટોકન ફીસ ભરી શકો છો અને એડમિશન લેટર જનરેટ કરી શકો છો, અને કેન્સલેશનની ડેટ 25 થી 27, 25 થી 27 તમે કેન્સલ પણ કરી શકો છો। તમે કોઈ પણ રાઉન્ડ થી આગળ વધી રહ્યા છો અને તમારે હવે એડમિશન વિથડ્રો કરવું છે અને ભરેલા એસીપીસીના પૈસા પાછા જોઈએ છે, તો 25 થી 27 તમારા માટે છેલ્લી તારીખ છે, એના પછી તમને પૈસા પાછા નહીં મળે। 28 તારીખ વેકેન્સીનું લિસ્ટ બતાવ્યું છે 28 તારીખે, અને લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ છે 28 તારીખ, મતલબ 28 તારીખે તમારી ખૂબ જ અગત્યની છે। 28 તારીખ પછી તમે જો કોલેજે રિપોર્ટિંગ કરવા, તમે હજી સુધી કોલેજે એક પણ વાર ગયા નથી, જો હવે એક વસ્તુ સમજી લો, સર રાઉન્ડ 1 માં મને જે કોલેજ મળી હતી મેં રિપોર્ટિંગ કરાવ્યું, રાઉન્ડ 2 માં મને એ જ મળી, રાઉન્ડ 3 માં પણ મને એ જ મળી, તો ફરીથી રિપોર્ટિંગ કરાવવાનું? હું તમને કહીશ કે આમ તો રિક્વાયરમેન્ટ નથી, પણ તમે આગળના રાઉન્ડમાં ગયા છો તો એક વખત જતા આવો કોલેજ, બરાબર? એટલે શું, આ એક એડમિશનનો સવાલ છે કે એડમિશન આપણી તકલીફમાં ના મુકાય। આમ તો કોઈ તકલીફ થાય જ નહીં, પણ તોય જતા આવો, જે કોલેજમાં 4 વર્ષ ભણવું છે એમાં એક દિવસ જવામાં શું તકલીફ છે? તો 28 તારીખની તારીખ ચેન્જ થવાની નથી, ખાસ તમે યાદ રાખજો, ઠીક છે? એટલે 28 પહેલા તમારે કોલેજે જવું પડે, જવું પડે, જવું પડે, જવું પડે ને જવું જ પડે। ખાસ તમે આ વસ્તુનું ધ્યાન રાખજો, 28 પહેલા કોલેજે જતા આવજો, નહીતર તમારું એડમિશન કેન્સલ થઈ જશે, હજી સુધી તમે જો એડમિશન માટે કોલેજે ગયા નથી તો। અને પછી આગળના રાઉન્ડની જે પ્રોસેસ છે, ધીમે ધીમે આગળના રાઉન્ડ સ્ટાર્ટ થશે, એટલે હું તમને અહીંથી આપતો રહીશ। અને સેમિસ્ટર નંબર 1 ના દરેકે દરેક સબ્જેક્ટ્સ આપણી પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પર અવેલેબલ જ છે, બરાબર? આપણે દરેકે દરેકના લાઈવ સેશનમાં સમજાવી બી રહ્યા છે, દરેકે દરેક ડિગ્રી ફર્સ્ટ યરમાં અવેલેબલ છે। મેથેમેટિક્સ 1 જે વિદ્યાર્થીઓએ બાય કર્યો છે, એમના ટાઈમ ટેબલ અનુસાર અધર સબ્જેક્ટના કોર્સિસ બાય કરવા હોય તો PV51 કૂપન કોડ તમારે નાખવાનો છે, એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જશે। અને તમને તમારા ટાઈમ ટેબલમાં ખબર ના પડતી હોય કે કયા સબ્જેક્ટ્સ બાય કરવાના, તો અમારી હેલ્પલાઇન નંબર ઉપર તમે મેસેજ કરશો, એટલે અમારી ટીમ તમને ગાઈડ કરશે કે આટલા આટલા સબ્જેક્ટ સેમ છે, સિમિલર છે, તમે બાય કરી શકો। ખાસ આ વિડીયો એવા મિત્રોને શેર કરો કે જેમને ખબર નથી લાસ્ટ ડેટ રિપોર્ટિંગ શું છે, પ્લસ રાઉન્ડ 3 પછીની જે ડેટ છે એ ચેન્જ થવાની છે, હાલ કોઈ શક્યતા નથી કે ડેટમાં કોઈ પણ થાય। 28 તારીખ સુધી તમે રિપોર્ટિંગ ખાસ કરાવી દેજો, ઠીક છે? મળીએ છીએ, બાય બાય।